હાલો. તમે જે વ્યક્તિ જોયો તમે વિડીયો પાછો? ના, એમાં એવું હતું કે હું થોડોક ટ્રાફિકમાં હલવાઈ ગયો હતો ને પહોંચ્યો ઘરે હજી. ભાઈ વિપુલ રોંદરભાઈ યુવા ભીમસેના કાર્યકર્તા બોલું છું. મિશન બાબા સાહેબ ગ્રુપ સાપરા રાજકોટ થી બોલું છું. હાજી બોલો. મેહુલ મહેતા બોલું ભાઈ. મેહુલ મહેતા બોલું ભાઈ. મેહુલભાઈ? હા. હા 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 હા. શું ભાઈ શું આ બધું તમે બધા ઉપાડ્યું? શું ઉપાડ્યું? કોણે ઉપાડ્યું? આ બધા કે બાપ ને આ ને તે ને બધું શું છે ઇસ્યુ? અરે ઈ ભાઈ જિગ્નેશભાઈ એમ બોલ્યા ને કે તમારા બધાયનો બાપ છે. બધાય નો જ બોલ્યા. તમે વિડીયો જોઈ લીજો. હું તમને ભાઈ એવું વિડીયોમાં બોલેલા છો. એક મિનિટ જિગ્નેશભાઈ બોલો તો મહેતાભાઈ. હા, તમે એમ બોલ્યા ને કે અમારોય બાપ છે ને તમારોય બાપ છે. હા બોલો તમે બોલો ભાઈ. એકેય બે માંથી એકેય બોલતા નહીં. હા બોલો. હા, એટલે મેં કીધું ભાઈ મારો બાપ તો પરશુરામ છે, મને તો પરશુરામ વંશ જ છીએ અમે. હા બરાબર. વાંધો નહીં. તમે એના વંશજ હોય તમને કઈ વાંધો નથી ભાઈ. હા, બરાબર. હા. પછી બીજું? પછી તમને કેવા આવ્યા હતા કે તમે ઓટોમેટિક જિગ્નેશભાઈને ફોન કર્યો? ના, મેં ફોન કર્યો તો. તો તમે શું કરવા ફોન કર્યો? તમારા બાપ હોય તમારે ઘેર રાખો ને ભાઈ. શું કરવા ફોન કરો? એ તમને કીધું નહીં? પણ તો જો હવે હું બોલીશ ને તો ગેરસંવિધાનિક થાય. એને વિડીયોમાં બોલવાનું થતું જ નથી ભાઈ. સંવિધાનિક બોલવાનું થતું. તમે શું કરો? બેટરભાઈ સોહાણને ફોન કરીને ભાઈ કહો છો અમારો જે મામલો હોય અમારે પતાવવાનો હોય. તમે શું કરો? એને દોઢ ડાયા થવા ગયા હતા. કોણ દોઢ ડાયું થવા ગયું હતું? તો શું કરવા એને તમે ફોન કર્યો? તો એ અમારા ભાઈ છે. એને શું કરવા તમે ફોન હા, કર્યો? તો હું કરવા ફોન કર્યો? એટલે મેં કઈ ગેરસંવિધાનિક શબ્દ નથી બોલ્યો કઈ કોઈને ફોન કરીને. એ ભાઈ સાંભળો. હા હા બોલો. તમે ગમે ત્યારે અમારી સમાજની અંદર તમે શું કરો? દખલ કરી દેવા આવો છો? અમે તમને કોઈ કહેવા આવીએ છીએ? પણ એમ નથી કેતો હું તમને. તમે કોઈને દખલ ને કોઈ તમે આ ગેરમાર્ગે દોરાવતો હતો ને એટલા માટે થઈને મેં કીધું બધાને ગેરમાર્ગે. એ ભાઈ તમે ક્યાં બંધારણનું ક્યાંય મુદ્દો લઈને તમે બેઠા છો? તો અમે તમને નડતા આવીએ છીએ. અમે તમને કોઈ નડીએ છીએ? પણ તો હું ક્યાં તમને કોઈ નડવા આવ્યો તમને કોઈ કઈ કહેવા આવ્યો? અમારી સમાજમાં શું કરવા ભાઈ તમે ફોન કરો છો? પણ તમારી સમાજમાં અત્યારે મને બ્રાહ્મણ સમાજ એક જ મિનિટ. સમાજમાં એ ભાઈ વ્યવસ્થિત થોડીક વાત કરો. વ્યવસ્થિત જ વાત કરું ભાઈ. કોઈ તમને ઉઠું કરવા નથી દીધો ને કઈ. હું તમારી કઈ બીતો નથી. તમે એક નામ દેવો બીતા હોય અને તમે અમારી ભાઈ એક જ મિનિટ. હું તમે એમ કહો છો કે હું તમારાથી બીતો નથી, તો ભાઈ તો તમે મને અહીંયા આવીને કદાચ અત્યારે છરીયું માર દે તો એવું નથી બીતો. હું મરી જઈશ તો મન ફેર નહીં પડે. હું એમ નથી કોઈ મન ફેર નહીં પડે. બેચરભાઈ તમે સાંભળો. તમે બેચરભાઈ ને એમ કેતા હું કોઈનાથી બીતો નથી. બરાબર? હા બરોબર છે. કેતા તક નથી? બરોબર છે. ઓકે તમને નથી બીતા. તમે બેચરભાઈ શું કરવા ફોન કરો છો? હવે ઈ પહેલી જ વારે મેં હા ભલે ઈ તો તમે બધા ભાઈ જ છો. હું ક્યાં તમને ના પાડું? એક સમાજના ભાઈ જ કહેવાય. એમાં ક્યાં હું ના પાડું? બરાબર. તમે મારા ભાઈ છો. અમે તો છે ને સંવિધાનના રસ્તે હાલતા પણ તો ભાઈ ઈ મારું જો હવે એક મિનિટ મારું કહેવાનું જિગ્નેશભાઈ ને એવું હતું કે અને જિગ્નેશભાઈ ને કઈ અપશબ્દ નથી બોલ્યો કે કઈ ગેરસંવિધાનિક શબ્દ નથી બોલ્યો. અને મેં પેલા એક મિનિટ પેલા મારી વાત સાંભળો. પેલા મારી વાત સાંભળો. આપણે કોઈ તુકારો નથી દેવાનો. આપણે કોઈ સર્વોપરી છે બધા માટે અને આપણે વ્યવસ્થિત વાત કરવાની છે. એટલે મેં જિગ્નેશભાઈ ને પેલા જ શું કીધું ખબર કે તમે હમણાં હું જિગ્નેશભાઈ ને ફોન કરું કે તમારો ફોટો નાખો, હું હમણાં રેકોર્ડિંગ ચડાવું. મેં પેલા એમ કીધું જો ભાઈ કઈ બાજવા માટે ફોન નથી કર્યો, કઈ ઓની માટે ફોન નથી કર્યો. ખાલી મારે આ તમે બોલ્યા ને મને ત્યાંથી તો તમને કેમ ભાઈ અમે બોલી છીએ કોઈ હિન્દુ બોલે છે કે કઈ બોલે છે તમને તકલીફ પડે છે તો પછી અમને તકલીફ પડે ને તમે થોડુંક ઓલું બોલો તો. વિપુલભાઈ એક મિનિટ ઉભા રહો. હા બોલો. પેલો શુક્લા એમ કે ભાઈ અમારો જગતગુરુ શંકરાચાર્ય ભાઈ તમારા ઘરે રાખો ને. હા પણ બરોબર છે. હા બરોબર છે. આ તો ઘરે રાખો. જગતગુરુ જગતમાં તો હું પેદા થયો. હા પણ બરોબર છે. ગુરુ કરવાનો તો મને અત્યારે ભાઈ અત્યારે મને જિગ્નેશભાઈ એમ કે આખા જગત નો બાપ છે. હું બધા સાંભળી લઈશ. સાંભળો. મને ખબર પડી મને તકલીફ પડી એટલા માટે મેં જીગાને લાઈનમાં લીધો, વિપુલભાઈ લીધો તમને ફોન કર્યો. બરોબર છે. તમે એમ કહો છો જગતગુરુ શંકરાચાર્ય મારા ઘંટાનો જગતગુરુ, મારા બાપનો ગુરુ કોઈ નથી. બરોબર છે. બરોબર છે. તમે હા બરોબર છે. તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે સાંભળો હવે કેવા તો હું તમને અમે તો કહીએ છીએ. અમે તમને ક્યાં કે તમે નામ લો છો? હવે ભારત દેશ હું શું કહું છું કામ કર્યું. સાંભળો હવે મારી વાત સાંભળો. હવે એનો કઈ હું સપોર્ટ કરવા માટે મેં ફોન નથી કર્યો તમને. એનો સપોર્ટ કરવા માટે મેં ફોન નથી કર્યો તમને. હિન્દુ વિરોધી કામ કર્યું. કયું હિન્દુ વિરોધી કામ થયું? હવે તમને તકલીફ પડે તમે પોલીસ પણ હું શું કહું છું તમને મેં એનો વિરોધ કરવા માટે મેં ફોન નથી કર્યો તમને. શરૂઆત તમારા કરે છે જયારે અમે પ્રતિ ઉત્તર આપીએ છીએ તમને તકલીફ પડે. તમે શુક્લાને ફોન કર્યો તમે? ના પણ મારે એનો ફોન આમાંથી મેં નંબર જોયો ને. એક જ મિનિટ મારી વાત સાંભળો. હવે તમે બાબા સાહેબ નું બોલ્યા ને. નહીં બાબા સાહેબ નું બોલ્યા ને. હવે મારી વાત સાંભળી લ્યો. એક જ મિનિટ. હવે મારી વાત સાંભળો. હવે મારી વાત સાંભળો. તમે બાબા સાહેબ નું બોલ્યા ને
હમણાં 3-4 દિવસ પહેલા છે ને ઓલા બાબા સાહેબ વિરુદ્ધનો વિડીયો વસંતભાઈએ મૂક્યો હતો. મેં એની પાસેથી નંબર લીધા. મેં કીધું લાવો તો ભાઈ હું એને ફોન કરું, પણ ઈલોય ભાઈ મારો ફોન નથી ઉપાડતો. શું કામ ભાઈ તું બાબા સાહેબ ઈ તો હતો કોક શું હતો કે નાત કઈ હતી ઈ નથી ખબર આપણને. મેં કીધું લાવો હું ફોન કરું, કેમ ઈ બાબા સાહેબ ની વિશે આવું બોલ્યો. પૂછો વસંતભાઈ ફોન કરી. હા હા નિલેશભાઈ એક મિનિટ મહેતાભાઈ, હા તમે મારા મોટા ભાઈ, મારી બેતાલીસ એજ છે બરાબર છે, તમે મારા હા. મોટા ભાઈ, હા. નાના હોય કે મોટા હોય બરાબર છે. ના ના બરોબર. મારો હેતુ એવો છે બરાબર છે હમ. કે બેચરભાઈ ચૌહાણ ને તમે જે ફોન કર્યો, બેચરભાઈ મારો ભાઈ છે બરાબર બરોબર છે. તમે જે દ્રષ્ટિથી તમે ફોન કર્યો હતો બરોબર. આ હેતુથી તમે એને દર્શાવવા માંગતા હતા. હું એને ઈ દર્શાવવા માંગતો હતો. ભાઈ છે એટલે હું આપણે હા પ્રેમથી જ વાત કરવા ઈ જ હું કહું છું તમને ઈ જ કહું છું કે હું ઈ દર્શાવવા માંગતો હતો કે તમે ઈ જેનો જે વિરોધ કરે છે ને ભાઈ, ઈ ભાઈ છે ને એમ નહીં તમને હા 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 બરાબર ઈ ભાઈ છે ને ઓલા જે કોઈના ફોન આવે ને ઈ ફોઈને હા હા ઈ બધાઈને હા ભાઈ તારે હા. વિડીયો આમાં ચડાવવો હોય તો જ વાત થશે ને તો જ તારું કામ બરાબર. થશે, બાકી નહીં હા, કરું. હા. આપણને તકલીફ ઈ છે કે ભાઈ તું આપણને તકલીફ ઈ છે કે ભાઈ તું આવી હા. રીતે વાત તો કર. કોક ગરીબ માણસ છે, કોક તારી પાસે પરિસ્થિતિ લઈને આવ્યો છે, હા. તો તું આવી રીતે તું જાણે કેમ સુપ્રીમ કોર્ટ હોય એવી રીતે વાત કરે છે. જેમાં નિલેશભાઈ વિડીયો બનાવે છે, જેમ જિજ્ઞેશભાઈ વિડીયો બનાવે છે, જેમ ઈ લોકો કરે છે, તો તમે ઈ કરો. બેચરભાઈ વિડીયો બનાવે છે ઈ કરો. આમ જો અમે અમારી ટીમ રહીને એ અમે વિડીયો નથી બનાવતા બરાબર છે, પણ જે સમાજની અંદર આવો કોઈ વાદ વિવાદ થતો હોય તો અમારી ફરજ એવી છે, નૈતિક ફરજ, કે બધાને આપણે સંબોધન એક વસ્તુ ના ના બરોબર છે, સાચી વાત છે. અને બરાબર. હા તો અમે મારું કહેવાનું તમને એ છે હા. કે તમને સાગરભાઈ હારે તમને મોઢે કહી દઉં છું, હું કોઈને બાપથી હું નથી બીતો. પણ તમે સમજતા નથી ભાઈ. જો આમાં એવું છે, જો તમને એક વસ્તુ કહું, તમને એક વસ્તુ કહું. તમે વિડીયો બનાવીને કહી દો ને અને કાંઈ વિડીયો મૂકી દો ને. અરે મારી વાત તમે સાંભળો. અમારે અમને શું કરવા ઈ જ હું તમને કહું છું. હું તમને ઈ જ તમને કહું છું. કર્યા કે નથી કર્યા? તમે બેચરભાઈ શું કરવા હાથો બનાવો આમાં છો તમે? હાથા બનાવવાની વાત નથી. હાથા હા જો ફોન કરીને એ ભાઈ હા બેચરભાઈ મને ફોન કરજો એ તો બેચરભાઈ હતા, બાકી હું તમને મોઢે મોઢે જવાબ દેતી. બેચરભાઈ ને હાથા બનાવવાનું ક્યાં કામ કરો? મોઢે મોઢે કહી દો ને તમારે તેવડ હોય. ભાઈ જો હા તો હું મોટે જો ભાઈ મને એમાં કાંઈ ફેર નથી પડતો, પણ મારે શું હતું ખબર છે કે આને તમે ટોર્ચર કરો ભાઈ. ટોર્ચર કોને કર્યું ભાઈ? મેં એ ભાઈ અમારી સમાજ એમને ટોર્ચર કોને કર્યું? મેં ટોર્ચર કોને કર્યું? કોને એમ તમારામાં જે કઈ રેકોર્ડિંગ વિડિયો આવ્યો અમે રેકોર્ડિંગ છે ને ભાઈ પીડીએફ બનાવી લે. રેકોર્ડિંગ મૂક્યું છે, રેકોર્ડિંગ મૂક્યું છે, તો કોઈને ટોર્ચર નથી કર્યું. એમાં રેકોર્ડિંગ છે ત્યાં કોઈને ટોર્ચર કર્યું? તમે અમારી સમાજના દીકરાને ટોર્ચર કરો છો. વાત ની એક વાત, હા જે આપણો વહીવટ છે આપણે લડી લેશું એ બધી. અમે લઈ હું ભાઈ અમારી સમાજની અંદર. વિપુલભાઈ મારે એટલું કહેવાનું છે કે પેલા શુક્લાને ફોન નથી થતો, જીગાને ફોન એક જ મિનિટ હું મારો સ્ક્રીનશોટ મોકલું. ઉભા એક જ મિનિટ હવે હા એક જ મિનિટ હું તમને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલું કે જિગ્નેશભાઈને ફોન કર્યા પેલા મેં કોને ફોન કર્યો. સ્વિચ ઓફ આવે, સ્વિચ ઓફ આવે. બોલો એક મિનિટ નેતાભાઈ, બોલો વિલાસ જો ને અભદ્ર ક્યારેય બનતો નથી ને ક્યારેય બનાવતો નથી હું, બરાબર છે? ના બરોબર છે. બધા સમાજના સાથે હાલીને ના ના બરોબર છે, બરોબર છે. અને બધાની સાથે સર્વોપરી રહીને અમે હાલવા વાળા છે. હા મને બરોબર મજા છે. આવે હું કરું, તમને મજા આવે તમે કરો. હા એમાં બરોબર હું છે. તમને કઈ બાંધછોડ ન કરી શકું, બરોબર છે. દેશી ભાષામાં, હા બરાબર છે? હા હા, તમે તમારી રીતે આઝાદ છો, હું મારી રીતે આઝાદ છું. સંવિધાનિક રીતે પોતપોતાનો હક બધાને આપ્યો છે, બરાબર? બરોબર છે. અને કદાચ કાયદા જે તમારે જાણવો હોય તો હું એ પીએચડી કરેલો જ છું, એવું કઈ નથી, બરાબર? ના 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 ભાઈ આપણે તો કાયદા જાણવા જણાવી દઉં તમને. આ એમ હા હા પણ એક વસ્તુ મને તમારી ખોટી લાગી છે મહેતાભાઈ, બોલો બોલો. કે તમને કાંઈ પ્રોબ્લેમ હોય, બરાબર છે, તો તમે અમારી સમાજના છોકરાઓને ફોન કરીને એમ ન કહો કે તમે આનું મૂકો, આ તમારી ભૂલ છે. હાલો ઈ ફાઇનલ થઈ ગયું. હાલો ઈ ફાઇનલ થઈ ગયું. હવે મારી વાત સાંભળો. હવે મારી વાત સાંભળો. હવે મારી વાત સાંભળો. મને બોલવા દો પહેલા. હવે મારી વાત સાંભળો. મને બોલે મારે મહેતાભાઈ 2 મિનિટ વાત કરી. હા હવે મારી વાત સાંભળી લો. હવે મહેતાભાઈ 2 મિનિટ. એક જ મિનિટ. એક વિપુલભાઈ હવે મારી વાત સાંભળો તમે. બોલો બોલો. કે આ વિડીયો જોઈને મેં તમારા સમાજને ફોન કર્યો, બરોબર છે? હવે બીજી વસ્તુ કહું, જ્યારે કોઈ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે છે ને ત્યારે હું તમારા સમાજ પાસેથી ફોન કરું છું ને એનો નંબર લઉં છું. ઈ કેમ તમે નથી કહેતા કે ના સારું કરસ તું? અમે લડી લેવું ભાઈ, અમે ગમે એને અમે લડી લેવું. તમે બોલો ને, તમને આખી ખબર પડે. કોઈ એક ભાઈ દલિત સમાજનો ગમે હોય અમે લડી લેવું, અમારા માટે સર્વોપરી હોય. અમે લડી લેવું, કાયદા એમ નથી કેતો હું. હું તમને ઈ કઉ છું, બોલ્યા કોઈ દિવસ હું તમને હું શું કઉ છું સાંભળો. હા બોલો. હું ખાલી એટલું જ કઉ છું કે હું કઈ એમ નથી કેતો કે તમારા સમાજના છે તો જ હું આ કરું. જે બાબા સાહેબ વિરુદ્ધ બોલે છે એને હું ફોન કરું છું ભાઈ.
તો તમે શુક્લાને ફોન કર્યો તમે? હું અત્યારે ભાઈ નિલેશભાઈ એક જ મિનિટ નિલેશભાઈ એક જ મિનિટ મારી વાત સાંભળો. હું તમને હમણાં સ્ક્રીનશોટ મોકલું છું, પછી આ ચારે અત્યારે કોન્ફરન્સમાં કરજો અને પછી આ ચારેય ની સામે કન્ફેસ કરજો કે ના આ જિગ્નેશભાઈ પેલા એને ફોન કરેલો છે. તમે ખાલી ઈ કહેજો, હું હમણાં સ્ક્રીનશોટ મોકલું તમને. હું તમને એટલું કહું, સાંભળો. હા. બાબા સાહેબ વિશે બોલે છે, હા. બરોબર? તો તમને એમ નથી ખબર પડતું છે? અરે કહેવાનું જ હોય, કહેવાનું જ હોય. અરે અને બીજું હવે તમે મારો સ્વભાવ સાંભળો, હા છે જ હું છે, પણ હું ઈ જ કહું છું કે છે. હા, હું તમને ના નથી પાડતો, એમાં કોઈ 100% ની વાત છે. અને જો મારી માટે ભગવાન નથી, પણ હું માનું છું. હું ભગવાનની જગ્યાએ નથી માનતો, પણ હું માનું છું. એ તમને બંધારણ હક આપે છે, બાકી હા. તમને કોઈ હકે નથી આપતું. હા મારી વાત છે ને ગલી જ હોય, બરાબર છે? હા તમે કોઈ પણ અમારી છોકરાઓને છે ને આ મુદ્દે કોઈને છે ને અંદર ભડકાવમાં તમે ફોન ના કરો. મારી તમને પ્લીઝ રિક્વેસ્ટ છે. સારું છે. તો ચાલો આપણે ઈ વાત તમ તારે શેર કરી દેજો. ઈ વાત ઈ વાત શિરોમાન્ય રાખી. હાલો ડિબેટ ન કરો સાહેબ. ઈ વાત શિરોમાન્ય હા ઈ વાત શિરોમાન્ય રાખી. હાલો તમારી હા બરોબર. તમે શું કરો ભાઈ, આ રીતે કરો સાહેબ. અમારી અંદર કાંઈ કદાચ વિવાદ હોય, એ વાત ના હોય, બરાબર છે? હું તમને દાખલો દઉં. હા એની અંદર હોય જ આવું. એ અમે પર્સનલી સમજી લેવું. તમારામાં તાકાત હોય સાહેબ, તો તમે સોશિયલ મીડિયામાં તમારા બાપનું જ છે, અમારા બાપનું જ છે, અમારા બાપનું હક છે, તમે તમારા બાપનું હક. અમને ક્યાં વાંધો છે ભાઈ? બરોબર છે. લડી લેજો તમે તમારે, બરોબર? તમને ભૂલ્યા શું કે છો જિગ્નેશભાઈ ને કે વેચરભાઈ ને કે નિલેશભાઈ ને કે ખોટી રીતે આ ન કરો. અમે તમને કેવા આવતા હોય તો બરાબર, બાકી તમારે ફેમસ થવું હોય તો એ તમારો પ્રશ્ન છે એ ભાઈ હું છે ને મારી તમે આમ જો યુવા કેન્ટીના ડીડી સોલંકી ને અમે એના નીચેના તૈયાર થયેલા કાર્યકરો છીએ. તમારે કરવું હોય તો આપણે બધા ડિબેટમાં બેસી જાય એક વખત. તમે આપણે ડિબેટમાં જઈએ, આપણે લીધી વાત કરીએ. વિપુલભાઈ કરો તો લાઈવ કરી લેજો. હાલો રાજકોટમાં હવે ઓલા ભાઈએ બાબા સાહેબ વિરુદ્ધ અપશબ્દ બોલ્યા છે, બરોબર? હા ત્યારે એમને તો એનો વિડીયો નથી બનતો. જિગ્નેશભાઈ બોલો જિગ્નેશભાઈ. હવે ઓલા ભાઈએ શું કીધું, શું નામ એનું? શુક્લાભાઈ છે કોક. આ શુક્લા. હા. હવે ઈ ભાઈ, એના માટે થઈ ગયું છે. આપણે સાંભળો ભાઈ. સુરેન્દ્રનગર થઈ ગઈ છે, બધું થઈ ગયું છે, બરાબર? સરસ. એના માટે થઈ ગઈ છે પ્રક્રિયા, બરાબર? પણ જે મને મહેતાભાઈ નું મને એટલું જ મને ઓલું લાગ્યું છે કે અમારી અંદરનું કાંઈ પણ વાદ વિવાદ હોય મહેતાભાઈ, તો એ તમારે એમાં પડવાનું થતું નથી. હું મહેતાભાઈ ન કહું છું બાબા સાહેબ વિરુદ્ધ બોલ્યા, બરોબર? ઈ અને પછી એમ કહે છે કે આવડા હિન્દુસ્તાન ને ઈ ઓલું કર્યું હોય કામ, તો ઈ આને દિવાળી જીતી એમ. હિન્દુ ધર્મ વિરુદ્ધ એમાં કયું કામ છે મને બતાવી દો. ના જો હું શું કઉ છું, મારી વાત સાંભળો. હું એને ઓળખતો નથી કે ના, મેં એનું ખેંચવા હાટું થઈને ફોન કર્યો. ના એવું મેં એનું ખેંચ્યું હોય તો પૂછો લ્યો એમને. આમ જો મહેતાભાઈ, પેલા તો મહેતાભાઈ હા. આપણે છે ને પેલા તો છે ને પૂરેપૂરી ડિટેલ ની અંદર આપણને કઈ પણ માહિતી હોય એની ઉપર આપણે હાલવાનું હોય, એને કોઈ ડિબેટ હવે એક જ મિનિટ, હવે તમે નહીં તમે ડિટેલ ની વાત કરો. એક જ મિનિટ જો હું મારી વાત સાંભળો. 42 વર્ષની એજ છે. હું 15 વર્ષ હતો ને ત્યારે સામાજિક તમે મારી વાત સાંભળો. એક મિનિટ ભાઈ વિપુલભાઈ, સમાજને સાથે રાખીને હાલવાનું. મારી વાત સાંભળો. હા. જો તમે એમ કહો છો કે ભાઈ ડિટેલ જોવાય. હવે આપણે અત્યારે 4 જણા વાત કરીએ છીએ. હવે આપણે બેયને અત્યારે માન્યો ઉગ્ર બોલા ચાલી થાય ને હું તમને મારી વાત સાંભળો. અરે પેલા મારી વાત તો સાંભળો. કે માની લ્યો કે આપણે બેયને ઉગ્ર બોલા ચાલી થઈ અત્યારે. હવે તમે મને એમ કહો કે તમારો બાપ ને હું તમને એમ કહું તમારો બાપ, એટલે આ બેયને એ થાય કે ભાઈ હું ચારેય ને બોલ્યો છું. સમજાય છે તમને? જો મહેતાભાઈ, હા શિક્ષણ હે અંદરની ટેલેન્ટ હોય ને એની ઉપર માણસની હારે વાત કરાય. એવા માણસો હારે વાતય ન કરવાની હોય. આજે મેં તમને કે વારે વાત કરું છું ને તો મને ખબર હોય મહેતાભાઈ વાત કરીને તો એની હારે મારે 10 મિનિટ કદાચ વાત કરું ને તો એમાં ઉગ્રતાનો સવાલ હા ઈ વાત બરોબર ઈ વાત બરોબર જાણતા હોય, સંવિધાન વિશે જાણતા હોય, દેશ હા ઈ બરોબર વાત હોય. ઈ આપણા જેવા કોઈ નો બોલે એવું, આપણા જેવા કોઈ નો બોલે એવું. સાચી વાત છે. હા પણ હું તમને ઈ જ કહું છું, તમારી એક ભૂલ છે, એ ભૂલ છે ભાઈ, 100% હું તમને કહું છું. ના જો તમને એવું લાગ્યું, એક જ મિનિટ, હવે મારી વાત સાંભળો. મારી વાત, તમને કદાચ એવું લાગ્યું કે તમારા અંદરો અંદર કદાચ હું વચ્ચે પડ્યો છું ને આવું છે, પણ મને હવે બીજી વસ્તુ તમને કહું, જો હું અંદરો અંદર તમારે એક મિનિટ મારી વાત સાંભળો. મારી વાત તમે મહેતાભાઈ એનો પર્સનલી અમે ક્યાં તમને કહીએ, પણ મારી વાત તો સાંભળો. તમે તમને ખુલ્લેઆમ કરો એમ નહીં, મારી વાત તો સાંભળો. તમને અત્યારે એવું લાગ્યું કે તમને હું અંદરો અંદર કરાવું છું કે હું આ કરું છું, તો હું વિડીયો જ ન બનાવત ને જે મેં વિડીયો બનાવ્યો હોય.
મારે તો હું સીધો ખાલી ઓનું મૂકો એટલે અમે કઈ ગાંડા છીએ? તો હું વિડીયો જ ન બનાવત ને, પેલી વાત જ નહીં આવે ને. ચલો મને ઈ કયો. અને મેં એમ નથી. અને બીજું તમને કહું, તમારા મગજમાં ઉંમર કેટલી છે? તો મારી 41 વર્ષ, તમારા મગજમાં ઈ છે કે હું તમારા કરતા મોટો છું, બરાબર છે? હા તમારા કરતા મોટો 1 વર્ષ, બરાબર? હા. પણ તમારા શિક્ષણ વધારે, જ્ઞાન વધારે, અને તમે સામાજિકમાં વધારે હાલો. હું નાનો તમારા કરતા, બરાબર છે? ના એવું નથી અમે કેમ વિપુલભાઈ, મારું કહેવાનું હું તમને કહું છું ઈ તો સાંભળો તમે. કે જો સાંભળું જ છું હું મારે તમને. ઈ વસ્તુ કરવી હોત ને, મારે ઈ વસ્તુ કરવી હોત ને, હા. તો હું બેચરભાઈ ને એમ કહેત કે તમે છે ને આના વિરુદ્ધ આવી રીતે વિડીયો બનાવો. તો હું એમ ન કહેત કે તમે મારો વિડીયો ત્યાં પહોંચાડો. સમજો, હા. સમજાણું તમને? અમારી ટીમના જ માણસ. સમજાણું તમને? ના, આ મારી વાત સાચી છે. આ મારી વાત સાચી છે. હા. મારે જો એવું કરવું હોત કે તમારે અંદરો અંદર બચાવવા છે કે અમે તો વિડીયો નથી બનાવતા. મારી વાત તો સાંભળો. પણ મારે કદાચ તમારા મનમાં અત્યારે જે મારી ઇમેજ છે કે ભાઈ મારે એવું હોત તો હું અત્યારે શું કરત ખબર છે? તો હું શું કરત ખબર છે? કે હું આવો વિડીયો ન બનાવત ને હું બેચરભાઈ ને એમ ન કહેત કે ભાઈ તમે આ વિડીયો પહોંચાડો. બેચરભાઈ ને હું ભડકાવત કે ભાઈ તમે આના વિરુદ્ધ બોલો, એ આવું બોલે છે ને તેવું બોલે છે. તમે આ સમજાણ? તમે કોઈ દિવસ ભૂવા પાસે ગયા કે ભાઈ એમને વિપુલભાઈ એક જ મિનિટ, કોઈ દિવસ ભૂવા પાસે તમે ફોન કર્યો કે ભાઈ તું ભૂવો કઈ રીતે લગાડ? બરોબર, કોણ? બરોબર. બાકી હાલો હું તમને એનું ઉદાહરણ આપું. એ ભાઈ સાંભળો, હા ભાઈ એક વખત એવું જ્ઞાતિ ખોટા અંદરો અંદર સમાજની અંદર વિગ્રહ એવો આપણે શબ્દનો ઉચ્ચાર ન કરવો જોઈએ. આપણે આપવું ભાઈ મહેતાભાઈ. અત્યારે જિગ્નેશભાઈ એમ બોલ. હા બોલો બોલો. દાખલો તમને આપો, અત્યારે વિડીયો નાખું. શું? ની અંદર એક પ્રતિમા માટે થઈને એની જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા એ જે બરાબર છે, હા એમને ફોટા બાબતની જે કઈ વિરોધ હતો એમાં ખાલી અમે કાયદા કહીને સંવિધાનિક પ્રવૃત્તિમાં હાલ્યા હતા ને, અત્યારે પગે લાગીને હાર ચડાવીને કે મારા માટે એવું કોઈ શિરો માન્ય. ના હોય જ. અને જો હું તો એમ જ કઉ છું કે હોવા જ જોઈએ. મજા આવે ને તમે માનો નહીં, પણ અમારી સમાજની અંદર વિવાદ ઉભા થાય ને નો માની એવું તો બને જ નહીં ને ભાઈ. હવે પછી હું તમને લાસ્ટ વોર્નિંગ આપું છું, વિનંતી કરું છું, તમે જે સમજો હા કે ભાઈ સમાજની અંદર ખોટો વાદ વિવાદ વિખવાદ ન થાય. મહેતાભાઈ એવું ન કરો, વિનંતી છે તમને ભાઈ. ના સાચી વાત છે તમારી કે તમારે ઈ વાત કદાચ બાજવાન થાય તો કોને લીધે બાજવાન થાય? હાલો તમે મને કયો. હાલો અરે આ બે તો બાજતા હતા ઓલરેડી, એટલે મેં કીધું એને. આપણે શું વાંધો છે? વિડીયો રમી અને એકાબીજાની અંદર ઉગ્ર થઈ જાય અને એકાબીજાની અંદર ક્યાંક એવું થઈ ગયું તો તમને શું ફાયદો? એ તો બે માં કે નો કપાઈ જાય ભાઈ. ના ઈ બરોબર. કાંઈ વાંધો નહીં વિપુલ. મારી તમને ઈ કહેવાનું છે. અરે વિપુલભાઈ તમારો નંબર મારામાં નાખી દેજો, આપણે મળશું. રાજકોટ ના હો ને? ના મારો નંબર છે ને ઓનલાઈન હોય. હું છે ને સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલો છું. હું 50 થી 60 વિદ્યાર્થીઓને સાચવું છું ભાઈ. હું છે ને આ વિડીયો હું ક્યાંય આવતો. અરે પણ રૂબરૂ તો મળી શકો કે નહીં? આપને હું છે ને ઘણા સમયથી. અને ભાઈ હાલો જિગ્નેશભાઈ, અરે હવે જિગ્નેશભાઈ અરે વાત કરું. હવે જિગ્નેશભાઈ અરે વાત કરું. એક મિનિટ જિગ્નેશભાઈ. એક મિનિટ ભાઈ. ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ છો. અમે તમને સમજીએ છીએ, સાંભળીએ છીએ. તમારો નંબર એ મારી પાસે છે. પણ અમને એવું હોય હતું કે ભાઈ બને ત્યાં સુધી કોઈ સમાજની અંદર કોઈ પણ એવું ગેરબંધારણી શબ્દનો ઉચ્ચાર થાય. તમે મારા યુટ્યુબમાં વિડીયો જોવો, મારા પર્સનલ વિડીયો જશે. મને જે વિડીયો બનાવવાનો શોખ છે ને, મારા પર્સનલ જ વિડીયો છે. ક્યાંય વાદ વિવાદનો ખોટબાજનો નહીં. મારે હે ને મારું એગ્રીકલ્ચર છે, મારા પોતાનું કારખાનું છે અહીં, બરાબર છે. મારે બધું છે. મારી પાસે વિડીયોનો ટાઈમ ન હોય ને આવા ટાઈમ ન હોય, પણ કોઈ સમાજની અંદર ઉગ્ર ન થાય. કારખાનું ક્યાં? વિખવાદ તો થાય ને ભાઈ. આપણો હેતુ એવો છે. હા બરોબર. એટલે મારે તમને એક ઠપકો દેવો છે. આ તમે ઠપકો ગણો, જે ગણો, મીઠો ઠપકો એમ ભાઈ. ભલે ભાઈ કાંઈ વાંધો. ભૂલ હોય તો આ પાડો, ન ભૂલ હોય તો ના પાડો. મારે તમને માફી મંગાવીને કઈ ક્ષમા માંગીને હું મોટો નથી થઈ જવાનો ભાઈ. ના હવે આમાં મેં ક્યાં માફી માંગવા જેવું કામ કર્યું? અને હું તમને ઈ જ કહું છું, પણ મારી એક ફરજ છે, મારે તમને વર્ણન કરવું પડે કે આ વસ્તુ ખોટી થાય છે. આપણે સંવિધાનની અંદર જ રહીને કામ કર્યું છે. જેમ તમે લોકો સંવિધાનની અંદર રહીને કરો છો એમ આપણે સંવિધાન. તમે બેચરભાઈ કીધું કે તમે આ વિડીયો મૂકો ને તમે વિરોધ કરો તો આ છો ને આ છો, કેટલી મિનિટનો વિડીયો છે એ તમને ખબર છે? હા તો વિરોધ કર્યો એમાં કોઈ ગેરસંવિધાનિક વસ્તુ જે નથી એવી. એટલે વિરોધ તમે કઈ રીતે કર્યો છે? ઓલા ભાઈને દ્વારા કર્યો, તમે નથી કર્યો. હા પણ એમાં જો હવે તમારા મનમાં ભૂલ્યા શું કે ભાઈ આજ પછી કોઈ દી આ વસ્તુ નહીં કરતા ભાઈ. મહેતાભાઈ
તમારા રાજનીતિ મનમાં કરે બીજું કઈ ના કરે બેયને ના, ના, બધાડી રાજનીતિમાં ભલે ને આવવું હોય તો મત હું શું છે? મત ભાઈ તમારે શું છે નિલેશભાઈ? બધાડી મારવાના એમ શું છે ના, ભાઈ, નિલેશભાઈ? બધવાળી મારવાના આવે જ નહીં ને. એ તો આપડા એ તો બેસરભાઈ હતા. બાકી મેં મહેતાભાઈ આજે કે અમે હોત ને તો હું તમને મસ્તીનો જવાબ દઈ દેતો કદાચ સંવિધાનની અંદર રહીને હા સંવિધાનના તો દાયરામાં રહીને જવાબ દેતો. હા તો સંવિધાનના દાયરામાં જ મેં એવી વાત કરી હતી. મેં કાંઈ એને સંવિધાનના દાયરામાં રહીને વાત કરો. બાકી છે ને આમાં તમે ભડકા ભાષણ કરી 2 મિનિટ એકાબીજાનો ઉગ્ર વિરોધ કરી એકાબીજાને જે કઈ તમે કદાચ મારઝાડ થઈ હોય ને કદાચ એવું બન્યું હોય તો તમે તો ઉત્સાહ કર્યો ને કે મને શું ખબર છે. તમે શું કરો કયો ને તમે જો હવે એક વસ્તુ કહું. તમે બે વાંચીએ તો તમે એમ નહીં તમે બે વાંચીએ તો આ વિડીયો મારી પાસે સેવ છે. નિલેશભાઈ તમારી પાસે સેવ છે ને? હા તો લે હા તમે વાંચીએ તો તમે વચમાં રહો મહેતાભાઈ. એ તો એક હાલો હવે એક જ મિનિટ હા બસ હવે તમે વચમાં રહેવાની વાત કરી ને હવે તમને એનો એક જ મિનિટ હા કાંઈ વાંધો નહીં. જો આ બાબતે જો બેચરભાઈ ને ફોન કરે ને તો બેચરભાઈ મારો નંબર દેવો ને મને આણે કીધું તું મારું ચોખ્ખું નામ દેવું આ રેકોર્ડિંગ રાખજો તમે વિડીયો રાખ્યો ને આ રેકોર્ડિંગ રાખજો. સાબિત કરો હું માંગુ એવું. ના તમે કહો છો ને કે તમે વચ્ચે રહો એટલે હું તમને કહું. પણ હું તમને ઈ જ કહું છું આપણે મારો કરવાનું કહેવાનો હેતુ એવો છે મહેતાભાઈ કે આવું કરીને આપણે શું કરવું છે એમ ખોટે ખોટા શું કરવા કોઈને આપણે આવું કરવું છે ભાઈ મારું કહેવાનું એમ છે તમે કાં સમજતા નથી. ના વાત સાચી છે પણ થોડીક ભાઈ આપણે પ્રેમથી વાત કરીએ છીએ અત્યારે. હા પ્રેમથી જ વાત એટલે તો હું કહું. અને જિગ્નેશભાઈ અરે મારે એક વાત કરે જિગ્નેશભાઈ આ વિડીયો તમે ઓલો ઓડિયો ચડાવવાના છો આપણે બે વાત થઈ. મહેતાભાઈ જિગ્નેશભાઈ એક મિનિટ ભાઈ આજે મારું સોલ્યુશન છે મહેતાભાઈ. હા આ વસ્તુ હવે ન થવી જોઈએ. આપણે આ વસ્તુ અહીંથી આપણે હા બરોબર હવે મને જિગ્નેશભાઈ વાત કરી લો 1 મિનિટ. જિગ્નેશભાઈ મને વાંધો નથી. આ હાલો વાત સ્ટોપ તમે કરી દેજો બરાબર. જિગ્નેશભાઈ બોલો. આપણે વાત થઈ તમે ચડાવવાના છો? જો મારી વાત સાંભળો હા આપણે હું તમને શું કહું છું તમે કોઈ વિરુદ્ધ બોલ્યા નથી હું કોઈની વિરુદ્ધ બોલ્યો નથી બરોબર. હા અમારે તો શું છે કોઈ મહાપુરુષોનું અપમાન થાય કોઈ સમાજનું અપમાન થાય ના એમાં એવું છે દીકરીની ઇજ્જત લૂંટતા હોય કોઈ બાળકીનું કોઈ એવું થતું હોય બરોબર. અરે ભાઈ એમાં તો તમે હવે તમને એક વસ્તુ કહું તમે હવે તમે તો ખાલી વિડીયો નું ને તમે રાજકોટમાં કોઈ એવો વ્યક્તિ હોય ને કે ભાઈ આવી રીતના આમ કર્યું છે મને પેલા ફોન કરજો હું તમને રૂબરૂ વાત કરાવીશ મારા ફોન માંથી વાત કરાવીશ એને પકડીને. જો અમારા તો સંગઠનના બધા માણસો અલગ અલગ જગ્યાએ અમારા ગોઠવેલા જ હોય બરોબર. પણ ઈ પછી કરજો પેલા મને કહેજો પેલા હું તમે જે રીતે કહો છો ને કે આ બાળકીનું ઓલું થયું હોય આ થયું એમાં તો હું આગળ હોય ભાઈ. હા તો પણ આપણે એક કામ કરો ને હા. પેલો જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળા હજી પકડાણો નથી બળાત્કાર કર્યો ભાઈ ક્યાં છે? બોટાદ ની અંદર જાઓ બોટાદ ની અંદર આ તમને નામ સાથે દઉં. હા, તો મેં તમને ઈ તો કીધું કે રાજકોટમાં કાંઈ હોય તો મને કેવું. ધરપકડ કરાવવા જાઓ રાજકોટ નહીં આપણે ખાલી રાજકોટ ને થોડું પકડીને દેવાનું અમે ભાઈ, હું- પાટણ ઊંધી જઈએ છીએ અમે ઠેઠ કચ્છ ઉના ઊંધી જઈએ છીએ તો પછી બોટાદ સુધી વયા જાવ ને તો પછી બોટાદ સુધી પહોંચી જાવ ને. એટલે તો પણ એમ નહીં તો પણ તમે હાથે કરીને બેને બધાડો છો એ વસ્તુ મને ખોટી લાગી અને તમે એમ કહો છો ભાઈ તમારે પરશુરામ ને માનો તો હું ક્યાં ના પાડું. હા બરાબર તકલીફ ને આ છે કે તમે એમ કહો કે ના ના એ અમારો તો જગતગુરુ શંકરાચાર્ય તો એનું ક્યાંથી પણ ઈ એવું ક્યાં વાત જ કરી મેં ક્યાં એવી વાત જ કરી. અરે પણ પેલો કહે છે ત્યારે તમે એમ નહીં બંને શબ્દ જુઓ ને અરે પણ તમે સમજતા નથી તમે બંધારણનો બાપ છે એમ ક્યાં કીધું કે તમારું બાપ છે કે તમારી મા ઉપર ચડે એને કેવા શબ્દો વાપર્યા અને એ તો પેલા શુક્લા ને કહે છે તમને ક્યાં તકલીફ પડે. તો મેં કીધું તો મેં એવું નથી કીધું કે અમારો પરશુરામ તમારા બધા મા ઉપર ચડી ગયો હું એવું નથી બોલ્યો ભાઈ સંવિધાનની વિરુદ્ધ હું નથી બોલ્યો. જગતની અંદર તો હું આવી જાઉં છું તો મારો ગુરુ થોડો એમ નહીં મારી વાત સાંભળો હા. તમે મને એક પોઈન્ટ લઈને આવ્યા બરોબર. હા. તમે કીધું તમારો બાપ છે બરોબર મેં એમ બોલ્યો કે તમારો બાપ છે. હા. હું એમ બોલ્યો કે તમારા બ્રાહ્મણ સમાજનો બાપ છે એમ હું બોલ્યો છો. એમ તો હું તમને ઈ જ કહું તમારો એટલે તમે પર્ટિક્યુલર વાત હોય તો હાથે કરીને ઝઘડા કરી તમે મારી વાત સાંભળો તમારો બાપ છે એમ હું બોલ્યો. તો બ્રાહ્મણ હું સમાજનો બાપ છે એમ હું નથી બોલ્યો. જો હું શું કઉ છું તમારે એને કહેવાય કે તારો બાપ મારો બાપ છે ને તારો બાપ છે એને જ કીધું છે મેં એને જ કીધું હું તમને ઓળખતો નથી. તમે ફટાફટ ઉઠતા આવ્યા બરોબર. પણ તમે તમારો બોલો તો હવે એક જ મિનિટ ઉભા રહ્યો હું અત્યારે ગેર સંવિધાન એક જ મિનિટ હું રિસ્પેક્ટફુલી વાત કરતા હતા એટલે કીધું ભાઈ તમારો બાપ એમ નહીં. છે. એમ એમ તમે એક જ મિનિટ એમ નથી. એક જ મિનિટ તમારો હું તમને તોકારો બોલો તમે બોલો એમાં ફેર પડે જ નહીં. નહીં તમે મારી વાત સાંભળો તારો આપણે મારી તો તારો અને તમારો એમાં કઈ ફેર આવક ન આવે. નહીં તમે મારી વાત સાંભળો હું શું કઉ છું નહીં તમે મારી વાત અને સાંભળો બીજી વસ્તુ એને વિપુલભાઈ બાબત કેમ ગયા જ નહીં. મારી વાત સાંભળો. એક નિલેશભાઈ જ છે કે ગમે એમ તુકારો કરી દે આ કોઈ આપણો જીગો ના બોલે બેસર ના બોલે કે પછી આપણે સાગરે ના બોલે કે વિપુલભાઈ અને વિજયભાઈ ના બોલે તુકારો કરવાનો કહું છું ગમે એમ તને કહી હું કહી દઉં ભાઈ તારો બાપ છે તમ તાર મારી પાસે સાંભળવું તમ તાર મારો તમે
ઈ પછીની વસ્તુ છે, બાકી કોઈને માન સ્વાભિમાન થી આપણે આપણો પેલો હક છે. એમ નહીં, આપણે કોઈને તું કહેવા નથી માંગતા. નહીં, નહીં, વિપુલભાઈ. નહીં, નહીં, કહેવાનું નહીં. આપણને આવી રીતે એમ નહીં પેલું કરે ત્યારે હું કરવાનું? ભાઈ નિલેશભાઈ, મેં એને કીધું તમારો બાપ છે બરોબર, તો આને માથું ઓઢ લીધું. હા તો પણ એને ક્યાં એવું કીધું બ્રાહ્મણ સમાજ નું? હવે જો હું એક વસ્તુ કહું, એક જ વસ્તુ કહું, જો જગતગુરુ આમને સાંભળો. હવે તમે એમ નહીં, તું અને તમારો વાત આવે ને એક જ મિનિટ, મારા બાપનો ગુરુ છે. હવે એક જ મિનિટ મારી વાત સાંભળો. ભાઈને સાંભળો. ના નિલેશભાઈ, હવે મારી વાત સાંભળો. હવે નિલેશભાઈ, આપડા બેને કોન્ટ્રોવર્સી થઈ હતી ત્યારે હું તમને તમારો બોલ્યો હતો, બરોબર છે? તો કેમ આખા સમાજના મને ફોન આવતા હતા? મેં તો તમારી હારે વાત કરી હતી. હાલો એનો જવાબ દો. કઈ બાબતની? આપડા બેને જે કોન્ટ્રોવર્સી થઈ હતી એમાં મેં તમને તમારું કીધું હતું, તો કેમ મને આખા સમાજના ફોન આવતા હતા? પણ એમ નહીં, મારી લડાઈ હતી નાગદાના. મહેતાભાઈ, હા એની લડાઈ હતી. હા. એને જે કઈ જે કઈ થયું હા. તમે આપી કે સંવિધાન આપી? અરે ઈ જેને આપ્યું એને નહીં, હું તું ને તમારાની વાત કરું છું. ના ઉભા રહ્યો ને, અમારા બાપની સંવિધાન થી જ આવી છે જે કઈ મળ્યું એ. હા બરોબર છે, બરોબર. જવું પડે. બધાયને ન્યા જવું પડે. તો તમે એમાં કઈ ભીંડો નથી ભરાવી દીધો એકેય. હા તો એમાં બધાયને એમાં જ આવવું પડે. આપણે હિન્દુસ્તાનમાં રહી છીએ એટલે હિન્દુસ્તાનના સંવિધાનમાં જ આવવું પડે. બે વિપુલભાઈ હા, બે હજારમાં ડખાટિયા નટણ ભાગલા પડ્યા છે, સમજી ગયા? અને સમજો એ વટથી ભાઈ મહેતાભાઈ સાંભળજો. હા. એને બે દી છે ને ત્યાં બરોડામાં રહ્યા હતા ને 25,000 રૂપિયા અમે નાખીને આવ્યો ને અમારે જીતે લીલા છોડ આવ્યો છે સંવિધાનથી જોડે. જામનગર, હા બરોબર છે, અમદાવાદ, હા, સુરત, કઈ મુંબઈ જગ્યાએ સુધી. બરોબર છે. એટલે એવી નાની ઊની કઈ વાતમાં તમે ભડકાવ તો કરતા જ નહીં. જો- સ્પષ્ટ વાત તમને વિનંતી કરું છું. જો હું તમને હિત જોડે હતી ને વિપુલભાઈ? હા બોલો. વિપુલભાઈ, મારી લડાઈ નાગદાના હિત હા, જોડે હતી. નાગદાના હતી. હા, એમાં આ બધા આ એક તો પછી જ છે. આપણા વચ્ચે રસ લેવાની શું જરૂર હતી? હા, બરાબર છે. લાઈવમાં જઈને એનું શું કરવાની જરૂર હતી? કાંઈ એ મુદ્દો ડાયવર્ટ કરો. ભાઈ, એ મુદ્દો- હવે એનુંય તમને જવાબ દઉં. હું શું કામ વચ્ચે પડ્યો એનોય જવાબ દઉં. બોલો, હા બોલો. એનો જવાબ દઉં. હા દિયો ને. હવે અત્યારે આપણા બેની મારી નિલેશભાઈની લડાઈ છે. હવે હું બાબા સાહેબ વિરુદ્ધ વિડિયા બનાવતો હોય તો મને તમે બધાય ફોન કરો કે ન કરો? કરવા જ પડે ને સાહેબ. આ રીતે બસ તો પછી હું એટલે વચ્ચે પડ્યો હતો. હા, અચ્છા, હું સાંભળો, મેં રામાયણના વિડીયો બનાવતો તો કે મારી એ તો ઘરે બરાબર છે. હા, એ બરાબર છે. બસ તો આ બસ મારું કારણ. અને તી હું પછી જે વિડીયો બનાવતો ઈ હતો, પછી એને મારી પૂછો કે ઘરે તી પછી મારો એક ફોન આવ્યો એ બાબતે. જો, એમ નહીં. એટલે જ હું કહી દઉં છું મહેતાભાઈ, હા. એ મુદ્દો ડાયવર્ટ કરો. એ મુદ્દો આખો સંકળાઈ ગયો છે, બરાબર છે? હા. તમે જે કઈ કર્યું એની જે કઈ કર્યું એ હા. બધું થઈ ગયું. પણ તમે કદાચ ભડકાવથી એકાબીજા સમાજની અંદર આ રીતે કરતો હોય મહેતાભાઈ, તો તમને ન ખબર હોય ને તો તમને કલમનું આપી દઉં. અને કદાચ તમારે હવે આ તો બેચરભાઈ હે, કદાચ અમે 2-4 જણા એવા થઈ જાય ને તમારી માથે FIR હવર ચાલુ કરીએ ને કે વાદ ઉગ્રજના સમાજની વચ્ચે આ બેને લડાવવા માંગે, તો તમે કાલે હવરથી હલવામાં ચાલુ થઈ જાવ. એ તમને કહી દઉં હજી. હા તો એમ છે, હા. એ ના ભાઈ, જો તમને એક વસ્તુ કહી દઉં. હોય ને તો અગ્નિ ઉભા કરવો. બેચરભાઈ અત્યારે બોલો રાજકોટમાં FIR હવરથી ચાલુ કરાવી દઉં. ના સાચી વાત છે તમારી. તમે એક જ મિનિટ. ના એક જ મિનિટ. હવે તમે FIR ની ધમકી દો છો ને, એક જ મિનિટ. તમે FIR ની ધમકી દો છો. નહીં હવે એનો જવાબ આપું, એનું સોલ્યુશન આપું. મારી પાસે સોલ્યુશન છે. તમે આપો. મારી પાસે તમે જ્યારે બે વ્યક્તિ વચ્ચે તમારો ડખો હોય ને ત્યારે તમે એને સોશિયલ મીડિયા ઉપર લઈ આવો ને એટલે ઈ બધાયનો ડખો થઈ જાય. એ ભાઈ તમે સમાજમાં આમાં ઉગ્ર કરો છો. નહીં ઈ બે વ્યક્તિ તમે ઉગ્ર કરીએ છીએ. સાચી વાત છે ઉગ્ર. પણ મારી વાત તમે જ્યારે સોશિયલ મીડિયા ઉપર આવો ને, સોશિયલ મીડિયા ઉપર તમે આવો ને તો ઈ આખા સમાજનો મુદ્દો થઈ જાય. પણ સાહેબ સમાજનો નથી. પણ એ હા પણ અંદરો અંદર બાંધતા હોય સોશિયલ મીડિયા ઉપર આવો ને એટલે ઈ સમાજનું થઈ જાય. પણ એને ગુનો બને કે ન બને? નહીં પણ એ સોશિયલ મીડિયા ઉપર આવો. અને મેં કઈ ગેરસંવિધાનિક શબ્દ કર્યો નથી, મેં કઈ એવું કઈ કીધું નથી. હા ગમે એવું કરો, ગુનો તો બને કે ન બને? એકાબીજા સોશિયલ મીડિયા ગમે એવું ઉગ્ર ભાષણ થાય, ગુનો બને કે ન બને? ઉગ્ર ભાષણ ક્યાં કર્યું જ છે આપણે? બધું આવી ગયું. એમ નહીં, તમે બેસરભાઈને ફોન કર્યો બરોબર હા. મહેતાભાઈ, તમે કયા હેતુથી ફોન કર્યો એને? એમ મેં ઈ જ હેતુથી ફોન કર્યો કે મારો વિડીયો તમે ખાલી વિખવાદ કરવો કર્યો ને? ના વિખવાદ નહીં. જો વિખવાદ કરવો હોય ને એક જ તમે મિનિટ, એમ કીધું, એક જ મિનિટ. કે તો ભાઈ જે કઈ હોય સમાધાન કરી નાખો, આપણે ભાઈઓ છે, તમે એવો જ શબ્દ મારી વાપરો. વાત સાંભળો. એનું કારણ છે. ના એનું કારણ છે. જો હવે ઈ જગ્યાએ એક જ મિનિટ, ઈ જગ્યાએ નિલેશભાઈ કે જિગ્નેશભાઈ કે બેચરભાઈ હોત ને તો ત્રણેયને ઉભો ને કે પણ અત્યારે આવડો આ છે ને એટલે હું ન કહે, કેમ કે આવડો આખા સમાજને ગેરમાર્ગે દોરે છે. સમજાણું તમને?
તો એને સીધા વયા જાવ ને હા પણ તમે એમ કહો છો ને કે તમે આ કરી શકો ને ઓલું કરી શકો, એટલા માટે હું તમને સમજાવું છું કે મેં એટલા માટે અને કરીએ જો ભાઈ કરીએ દાખલો દેવો હોય તો કહી દો હવાર છૂટ દઈ દો કાને બોલાવું વેસરભાઈ ને હવારે તમે નહીં તમે કદાચ બેચરભાઈ ને બોલાવો ને, નહીં તમે બેચરભાઈ ને બોલાવો ને, બેચરભાઈ ને બોલાવો ને એ પેલા હું પોલીસ સ્ટેશન હાજર થઈને ઉભો રહું કે ભાઈ આ રીતે આ મુદ્દો છે ને હું કે ગેરસરિતા હું બોલ્યો નથી, વાત પૂરી થઈ ગઈ. જવું જ પડે, સંવિધાનિક રીતે જવું પડે, શું કરો ઈ તો ભાઈ નરેન્દ્ર મોદી ને જવું પડે, કોર્ટમાં બોલાવે ને એટલે નરેન્દ્ર મોદી ને જવું પડે. તમે પણ એના વાતને તો સમજો, એવું ના કરો, મારું કહેવાનું તમને એમ છે. ઈ મેં સમજી લીધું, તમે કીધું આપણે ઓકે કરી નાખ્યું, હા તમે કીધું એવું ના કરો ભાઈ, હું તમને ઈ જ કહું ઈ છું. 100% ની વાત છે કે ઈ હું પોતે નામ લઈને કહીશ, હવે હું પોતે નામ લઈને બોલીશ. સાંભળો હા. મહેતાભાઈ, હા. તમે કદાચ સાગરભાઈ ડાયરેક્ટ કીધું હોત ને તો હા. આરામ છે, હું તમને મારી માના પેટનો નહીં તમને ફોન કરીને હવે કહેતો હોય. હવે તમે મારી વાત સાંભળો, તમારો પ્રશ્ન જ હવે નહીં. મારી વાત સાંભળો, હવે મારી વાત હા, એમ. સાંભળો. હવે મારે શું છે કે હા. એની હારે જ ઓલું હતું ને એટલા માટે મેં એમ કીધું કે મારો વિડીયો મેં બેચરભાઈ ને એમ નથી કીધું કે તમે એની હારે બાજો કે તમે એને કાંઈ કહો, મેં સાહેબ, એટલું આમ કીધું જો, કે મારો મહેતા વિડીયો સાહેબ, પહોંચાડો. મહેતા સાહેબ. સમજાણું તમને? મહેતા સાહેબ હા. મહેતા સાહેબ તમે આજથી 7 મહિના પહેલા લાઈવ માં આવતા હતા, કલાક તમે લાઈવ ની અંદર ડિબેટ કરતા હતા, હું તમને હા. સાંભળતો, બરાબર છે? બરોબર. એટલે તમને એ બધું આવડે, તમે શિક્ષિત છો, બરાબર છે? તમે કઈ તમને નથી આવડતું એવું કઈ નથી, બરાબર છે? હા બરોબર છે. Ready? હા, તો તમે સાહેબ એ કરી શકો, હું ક્યાં તમને એમ કહું છું. પણ ભાઈ હું એનો તમને શું સાગરનો કહું છું કે સાગરનો જે વિરોધ તમારા એમાં મગજમાં સાંભળો, એક જ એમાં મિનિટ, અમે તમને કોઈ કહેવા આવીએ ને તમારા મગજમાં જે ખોટી ઇમેજ છે ને ઈ હું અત્યારે પર્સનલી છે. તમારા મગજમાં જે ખોટી ઇમેજ છે ને મારી ઈ હું અત્યારે ડિલીટ કરું છું. તમે હા, બરાબર, 100%. ઈ તમને કહું છું અત્યારે કે જો હવે આ જગ્યાએ જિજ્ઞેશભાઈ ને કે નિલેશભાઈ ને અત્યારે વાંધા કોદી હોત ને તો હું જિજ્ઞેશભાઈ ને ફોન કરત ને નિલેશભાઈ ને ફોન કરત કે ભાઈ આ બધું મૂકો બળવાયું, આપણે આ ન કરવાનું હોય. અને તો બેન તેમાં કે તમે એમાં નિલેશભાઈ મહેતાભાઈ તમે આમાં અત્યારે તમે- સેલ રેડું. મહેતાભાઈ એક મિનિટ તમે હા. મહેતાભાઈ એ કહેતા હતા કે ભાઈ નિલેશભાઈ જીત્યાને પૂછી લેજો હું કોણ છું એમ. અરે કોણ છું એમ નથી બોલ્યો ભાઈ, કે ઈ આપણને ઓળખે છે ને ઈ ના નહીં પાડે, ઈ ના નહીં પાડે એમ કીધું મેં. હા, એમ કે ક્યાંક બોલ્યા હા એમ, હા ઈ ખબર જ છે, ઈ નિલેશભાઈ ને ખબર જ છે, ઈ નિલેશભાઈ ને ખબર જ છે ભાઈ, એને પૂછ્યું જ તું આપણે. એટલે આમાં એવું છે ભાઈ, હવે મહેતાભાઈ 100 વાતની એક વાત, આપણે વાતનો પૂર્ણ વિરામ કરશું અહીંથી. હા જો કઈ પણ સમાજની અંદર અમારા અંદર સમાજની અંદર હોય ને તો અમે લડી લેવું, કદાચ કાપવાય છે તો કાપી નાખશું, કદાચ પગે લાગવું છે તો પગે લાગી લેવું, બરોબર છે. તમારે આવા ઇસ્યુ ની અંદર તમે બને ત્યાં સુધી આમાં અંદર એક્સેપ્ટ ન થાવ ને એવી મારી બરોબર. તમને ખાસ વિનંતી હા છે. બરોબર. હવે હવે તમારે જે અત્યારે કાંઈ મારે હોય, જિજ્ઞેશભાઈ ને શું ચર્ચા થઈ હું તમને કહું. હાજી બોલો. હવે ઈ વિડીયોમાં મૂર્તિ પૂજાનું ને ઈ કરે છે, એટલે મને કે મૂર્તિ પૂજાનું, એટલે મેં કીધું ભાઈ મૂર્તિ પૂજા તો તમે લોકોય કરો છો, અમે લોકોય કરીએ, એ બધા માન્ય હોય તો પણ અમે થોડા પ્રાણ પૂરીએ છીએ, અમે થોડા એવું કહીએ છીએ કે ના ના તમને ભગવાન તમને આરતી કરો ને તમે આ કરો ને તે કરો. એ તો એક મહામાનવની એક મૂર્તિ છે એટલે અમે રાખી છે. અમે કેવું કે પ્રાણ તો પ્રાણ તો અમે કોઈ પૂરતા નથી, ડાયરેક્ટ બેહાડી દઈએ. એવું કોઈ જગતમાં છે જ નહીં કે પ્રાણ પૂરી શકે. હા, જગતમાં નહીં, દુનિયામાં કોઈ એવો નથી કે એ મૂર્તિમાં પ્રાણ ફૂકી શકે. એ મહેતાભાઈ હા ઘણા સમયથી હું તમને ફોલો કરું છું, હા. તમે એક સારા વ્યક્તિ છો, તમે શિક્ષિત છો, મને ગર્વ છે. ના ના વિપુલભાઈ કાંઈ વાંધો નહીં, હવે આપણે એકવાર મળીએ, ચા પાણી પીએ. સાંભળો સાહેબ, હવે તમે મને સાંભળો. બોલો, બોલો. સાંભળો. તમે સારા વ્યક્તિ છો, શિક્ષિત છો, તમે વિચારો સારા છે, બરાબર. સંગઠનમાં સાથે ક્યાંક જોડાવ જાઓ, સારી એવી પ્રવૃત્તિ કરો, શિક્ષણમાં કઈ આપણા બેન દીકરી આ તે કઈ સમાજની અંદર હોય એમને હેલ્પ કરો, બરોબર. મારો એવો હેતુ છે, હું જે કરું છું ને ભાઈ, બરાબર. હવે તમને એક વસ્તુ કહું. સાંભળો, મારો હેતુ કેવું થાય ખબર? હા. મેં ઉપરના 2 રૂમ રાખ્યા છે જંગલ સમાજ માટે, કોઈ પણ દીકરા દીકરી કોઈ આવતી હોય ને ભાઈ, હા બરાબર, તમે એ સમજી હોય પછી એમની એક્ઝામ માટે છે ને રહેવાની ખાવાની પીવાની સુવિધા, કોઈ અંધ હોય કોઈ દિવ્યાંગ હોય, સાંભળો સાહેબ મને, બરાબર. અમે આવા કામ કરીએ છીએ, એમાં સમાજ નથી જોતા, વાદ વિવાદ વિખવાદ થાય સમાજની અંદર એકબીજાની અંદર નો કરાય, વાદ વિવાદ નો કરવાના હોય. હવે મારે શું, સમજો તમે, જો તમે મને કીધું ને હું 100% સમજી ગયો ભાઈ, 100% હું સમજી ગયો. તમે મને કીધું 100% સમજી ગયો. હવે નિલેશભાઈ ને પૂછો, એક વખત એને મારી હારે વાત કરી હતી, હું 100% સમજી ગયો, પૂછી લ્યો એમ. અને બીજું તમને કહું, હવે તમે એમ તમારો નાનો ભાઈ ગણો કે મોટો ગણો, નાના ભાઈ ખોટા ઉગ્ર બની એકબીજાને આપણે સોશિયલ મીડિયા ની અંદર આવા નહીં. મહેતાભાઈ આપણે તો છે ને બધા સમાજને સાથે લઈને સારું કામ કરીને એવો આપણે અભિમાન અને આપણે આપણો ગર્વ હોવો છે આપણને. હા બરોબર છે, બરોબર. હવે કામ કરો યાર તમે. હવે જુઓ, હું એક વસ્તુ કહું તમને, આપણે સૂર્યકાંત હોટલ રહી ને,
હાજી હા એની સામે જ છે આપણું બાલાશ્રમ છે, તમને ખબર હોય તો, અનાથ આશ્રમ. હાજી ત્યાં તમે જઈને ઓકે, પૂછો સરસ, ને કે સરસ. મેહુલભાઈ કોણ, કેમ કે આપણે ત્યાં એટલી સેવા આપી, ત્યાં ઈ લોકોને બાળકોને જમાડીએ નહીં, છીએ, સરસ, કેમ કે સરસ, ભાઈ. ઈ લોકો જો, બિચારા રહ્યા એના ને. કરતાં તમે શિક્ષણમાં હવે હું ત્યાં હા, જાઉં ઈ ને, કરો તો ઈ બહુ ના સારું કરો છો. શિક્ષણમાં એવું છે, પણ હું અત્યારે ત્યાં જાઉં ને હે ભાઈ, તો નાનાથી માંડીને મોટા છોકરા, ઇવન ટીચરો બધી ગોળ ફરીને ઉભા રહી જાય મને, જ્યાં સુધી હું નો ત્યાંથી નીકળું ત્યાં સુધી બધા મારી અને ભેગા જ ખાસ ભેગા છે. કદાચ મહેતાભાઈ આ મારો નંબર તમે લઈ લેજો. કાંઈ હા. પણ એવી સમાજ કોઈ પણ સમાજ હોય, આપણે કોઈ સમાજને માનતા જ નથી. હું સૌ કોઈ બધા સર્વોપરી છે વાહ મારા ભાઈ માટે વાહ. તો, બરાબર છે. હા, એટલે તમારું હું નામ કોઈ પણ મને, વિરોધી કરી હોય ને તમારું ભાઈ, નામ તો આવ્યું પચાસ. તું, આમ જો તમારું ભાઈ, નામ મારું આવ્યું છે ને તું મારે. લાઈવ સોશિયલ મીડિયા, મારું નામ વિપુલભાઈ સોંદરવા છે. હું લાઈવ સોશિયલ મીડિયા 50 કિલોમીટરમાં ગમે ત્યાં બેનું દીકરીઓ હોય, ગમે એ હોય ને, તો મારા વાઈફ રહે ને એ સાથે આવે, દીકરીઓ હોય તો એક વાહ ભાઈ ગામથી વાહ, માંડીને ગમે એ હોય ને, તો અમે સરસ. 50 કિલોમીટર માંથી તો તો મારા ખાલી બેન એમનો ને કરીએ, થોડુંક એમાં કોઈ ખૂબ ખૂબ સમાજ નથી અભિનંદન જોતા. આપણા તરફથી મારા તો બેન ને આપજો. એટલી સાંભળ્યું, મારા બેન ને આપજો ખૂબ ખૂબ અભિનંદન કામ કરવા માટે. હવે તમારું નામ મારું નિલેશભાઈ વચ્ચે આવ્યું ત્યારે મેં તમને એપ્રિશિએટ કર્યા હતા, પૂછો નિલેશભાઈ. તમને તો હું ઓળખતોય નહોતો. પણ આપણે શું છે કે આ બધી તે દિવસે આપણે પેલા દિનેશભાઈ ની જરૂર હતી ત્યારે ફોન હા, કર્યો હતો. ત્યારે મેં એપ્રિશિએટ કર્યા હતા તમને, પૂછો નિલેશભાઈ ને. વાંધો નિલેશભાઈ, નહીં. ઠીક છે વિપુલભાઈ. વિપુલભાઈ વયા ગયા લાગે. સારું, હાલો જે હોય. જિજ્ઞેશભાઈ, જિજ્ઞેશભાઈ વયા ગયા કે હું? જિગ્નેશભાઈ વયા ગયા કે હું? બરોબર. અને આ જિજ્ઞેશભાઈ વયા ગયા કે હું? બતાવો હાથે કરીને ખોટું, બરોબર. બીજા 4 જણા આપણને સાંભળે ને પેલું થાય, મને યોગ્ય નહીં. પણ મેં એમ નથી, મેં એને એમ કીધું કે તમારો બાપ છે, બરોબર, તો આ ભાઈને ખોટું મને ફોન કર્યો, બરોબર. અને ભાઈ જિજ્ઞેશભાઈ, પહેલી જ કઈ વસ્તુ, વાંધો એક મિનિટ જો હે? આ નિલેશભાઈ અત્યારે છે, કોઈ દી આપણું ઊંચો અવાજ ન હોય. મારો ઊંચો અવાજ હતો જિજ્ઞેશભાઈ? કઈ વાંધો નહીં, જે કઈ હોય, પણ કહેવાનો મતલબ એ અમારી પર્સનલી વાત છે, અને તમને યોગ્ય લાગે તો ઠીક છે, ના લાગે તો કઈ વાંધો નહીં, પણ એ પોતાના પર્સનલ વિચારો એ રજૂ કરે, પછી અમે એમને કહીએ તો ત્યાં તમને શું કામ તકલીફ પડવી જોઈએ? ના ના, બરોબર છે, પણ એ શું છે કે તમારું બોલ્યા ને એટલે મને થોડીક, મેં પૂછ્યું કે ભાઈ તમે એમ કેમ બોલ્યા, બસ એટલું જ પૂછ્યું મેં. બાકી કાંઈ, એટલે કાંઈ આખા વિડીયો નો વાંધો નતો. ઓલા વિરુદ્ધ તો કદાચ વિડીયો હું તમે એને અંદર નાખી દો તો મને તો મજા આવશે. એના હાટું તો મેં વિડીયો નતો બનાવ્યો, ઓલો ફોન નતો કર્યો. સમજાણું તમને? તકલીફ એ હતી. સારું, હાલો હવે મેચ જોવો, જિગ્નેશભાઈ, આરામથી મેચ જોઈએ. રાખું છું. જિગ્નેશભાઈ, જય ભીમ.